આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 51। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ભગવાનના વિરહથી આકુળ વ્યાકુળ બનેલો ભક્તજન સમગ્ર વિશ્વને ભગવદ આકારે નિહાળે છે। તે વૃક્ષ સાથે, થાંભલાની સાથે ને દિવાલની સાથે પણ વાર્તાલાપ કરવા લાગે છે। ક્યારેક તો પોતાના શરીરને જ ભગવદ આકારે નિહાળે છે, ક્યારેક ભગવાને કરેલા લીલા ચરિત્રોનું અનુકરણ કરે છે, ક્યારેક રુદન કરે, ક્યારેક હસે, ને ક્યારેક તો ઉન્મત્ત બનીને આનંદથી નૃત્ય કરે છે। ક્યારેક હૃદય કમળમાં પરમાત્માના પ્રત્યક્ષ દર્શન થતા ને સ્નેહાતિશયથી સ્રવતા આનંદના અશ્રુઓથી તેનો કંઠ રૂંધાય છે, ને પોતાના શરીરનું ભાન પણ ભૂલી જાય છે। તેમજ ભગવત સ્વરૂપમાં ગાઢ અનુરાગથી મગ્ન બનેલો ભક્ત ભગવદ ઈચ્છાથી શરીરના અનુસંધાનને પામે છે। ધરતી ઉપર કેવળ શાસ્ત્રને જાણતા પુરુષો જ આવા પ્રેમી ભક્ત બની શકે તેવો નિયમ નથી, પણ સ્વધર્મમાં દ્રઢ નિષ્ઠા રાખતી સ્ત્રીઓ પણ ભગવાનમાં ગાઢ અનુરાગી બનીને દેવોને પણ વંદન કરવા યોગ્ય બને છે। આ લોકમાં જે જીવો પરમાત્માનું પ્રેમપૂર્વક ભજન સ્મરણ કરે તે જીવો શાસ્ત્રને જાણતા હોય કે તેનાથી અજાણ હોય, બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય કે વર્ણશંકર જ્ઞાતિના હોય, પરંતુ સર્વે જીવો પરમાત્માને મન સમાન છે। ભગવાનનો જેવો મહિમા છે તેવો મહિમા યથાર્થ સમજીને આ લોકમાં જે મનુષ્ય પોતાનું મન પરમાત્માના સ્વરૂપમાં ગાઢ અનુરાગથી જોડે, તે પુરુષ હોય કે સ્ત્રી હોય અથવા નપુંસક હોય, છતાં પણ તે તો મુક્ત ભાવને જ પામેલો છે। ભગવાનની નવધા ભક્તિમાં તત્પર ભક્તજને સત્પુરુષના સમાગમથી નિરંતર ભક્તિની દ્રઢતા કરવી, નહિતર સ્વાભાવિક દયાથી ભરેલું મન ઋષભદેવના પુત્ર જડભરતની જેમ તે ભક્તને ભગવાનના સ્વરૂપમાંથી ચલાયમાન કરે છે। ભગવદ ભક્તિમાં તત્પર હોવા છતાં પણ અપક્વ યોગી ક્યારેક કુસંગના યોગથી ભક્તિ થકી ભ્રષ્ટ થાય તો પણ તેણે કરેલી ભગવદ ભક્તિ ક્યારેય નિષ્ફળ જતી નથી, કારણ કે આ ભક્તિ યોગ બીજે જન્મે પણ તેને પ્રાપ્ત થાય છે, કારણ કે ભક્તિ જ એનો ત્યાગ કરતી નથી। તે કારણથી સર્વકાળે સાવધાન વર્તતા ભક્તજનોએ પોતાના મનનો વિશ્વાસ છોડી પોતાના મોક્ષ માર્ગમાં શત્રુભૂત દંભનો ત્યાગ કરી હૃદયમાં વિશ્વાસપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવી। ભગવાનના ભક્તે સત્ય વચન બોલવું, પોતાની ઇન્દ્રિયોને જીતવાનો સ્વભાવ કેળવવો, સર્વજનોમાં મિત્ર ભાવ કેળવવો, જ્ઞાન વૈરાગ્ય સંપન્ન વડીલ ભક્તજનોને વિનયથી નમસ્કાર કરવા, દીનજનોને માત પિતાની માફક જ સુખ ઉપજાવે તેવા વચનો કહેવા, પોતાની સમાન સ્થિતિવાળા ભગવદ ભક્તોમાં સ્નેહ રાખવો, ભગવાનને વિશે અનુરાગ ધરાવતા ગુરુજનો અને સંતોને વિશે ભગવદ બુદ્ધિ રાખવી, વિદ્યા, ધન, રૂપ, સારા કુળમાં જન્મ વગેરેનો ક્યારેય ગર્વ કરવો નહીં, ઇન્દ્રિયોનું દમન કરવું, 18 પ્રકારના વ્યસનોથી અનાસક્ત રહેવું, ભગવાન સિવાય ઇતર ઈચ્છાઓ ઉપર વિજય પ્રાપ્ત કરવો, તેમજ આ જગતમાં નાશવંતપણાની દ્રષ્ટિ રાખવી, શ્રી કૃષ્ણ ભગવાનના ભક્તજનોએ સેવેલા દેશનો આશ્રય કરતા તેમજ ભગવદ સંબંધી ક્રિયામાં તત્પર રહેતા ભક્તજનોની સાથે મળીને
એકાદશી આદિ પર્વો તથા યાત્રા નિમિત્તેના મહોત્સવો ઉજવવા અથવા સ્વયં એકલા ઉત્સવો ઉજવવા. ભગવાનને પોતાના આત્માની અંદર અથવા બહારના ભાગમાં માયાના આવરણ રહિત અને આકાશની પેઠે સદા નિર્લેપ સમજવા. તેમજ પુરાતન અને વર્તમાનકાલીન શુક, નારદ, મુક્ત મુનિ આદિક આત્મનિષ્ઠ અને સદ્ગુણોના ભંડાર એવા સત્પુરુષોની જીવન રીતિનો આશ્રય કરવો. સ્ત્રી લંપટ, વિધર્મી, પાખંડી, દંભથી ઉદ્ધત, વેદ વાક્યોના અર્થના અનર્થ કરીને ધર્મથી ભ્રષ્ટ કરવામાં તત્પર વિદ્વાન પુરુષ, સ્વેચ્છાથી ધર્મની કલ્પના કરતા, વ્યસની, ક્રોધી, લોભી, ખળ, કામાર્થ, પરધર્મનું ગ્રહણ કરતા તથા ભગવાન શ્રી હરિની સાથે દ્વેષ બુદ્ધિ રાખતા વ્યક્તિનો ક્યારેય પણ સંગ ન કરવો. ભગવાનના સ્વરૂપને વિશે અંતરમાં અચળ ભક્તિ પ્રગટ ન થાય તો બીજા શાસ્ત્ર અધ્યયન આદિક સદ્ગુણોને ભેળા કરવાનું શું પ્રયોજન છે? તેમજ એક ભક્તિ પ્રગટ થાય તો પણ બીજા પ્રાપ્ત નહીં થયેલા ગુણોનું પણ શું પ્રયોજન છે? કનીજ નહીં. જે મનુષ્ય ભગવત પ્રસન્નતાને અર્થે અલ્પપણ વ્રત, તપ, નિયમ, શૌચ વગેરે સાધન કરે તો પણ તેનાથી ભક્તિ વૃદ્ધિ પામે છે. ભગવત પ્રસન્નતા વગર કરવામાં આવેલું સાધન અતિશય અલ્પ ફળ આપે છે. 84 લાખ યોનિમાં ભ્રમણ કરી દેવતાઓને પણ દુર્લભ એવા માનવ શરીરને પામેલા બુદ્ધિમાન પુરુષની બુદ્ધિનું ફળ એક જ છે. વિષયથી વિરક્તિ ને ભગવત સ્વરૂપમાં પ્રીતિ કરવી. આ લોકમાં ભગવાનને વિશે અનુરાગી ભક્ત જ્યારે વિજયશીલ પરમાત્માના મધુર લીલા ચરિત્રનું શ્રવણ તેમજ ગાન કરે છે ત્યારે તેના અંતરમાં ઉભરાયેલો આનંદ નેત્ર દ્વારા બહાર સ્રવે છે. તેનું મન તેમના સ્વરૂપમાં એકરસ બને છે. તેના ગાત્ર ગદગદને પુલકિત બને છે. તેમજ વારંવાર ભગવદ મહિમાનું સ્મરણ કરતા કરતા તેની આંખમાંથી પ્રેમના અશ્રુઓ વહેવા લાગે છે. આ પ્રકારે જે મનુષ્યો દિવ્ય મંગલ વિગ્રહધારી ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરે છે તેના પર પ્રસન્ન થયેલા પરમાત્મા તેમના સકલ મનોરથ સફળ કરે છે. તેમજ જે મનુષ્યો ભગવાનના મનુષ્ય વિગ્રહને વિશે કુતર્ક કરે છે ને ભગવાન સિવાય અન્ય પદાર્થમાં આસક્તિ રાખે ને તેના કામ, ક્રોધ, રસાસ્વાદ આદિક અંત શત્રુઓ વાઘ જેમ જીવતા મનુષ્યને પીડીને પ્રાણનો નાશ કરે તેમ તેનો નાશ કરે છે. ભગવાનની નિષ્કપટ ભક્તિનો ત્યાગ કરવાથી દેવત્વ, મનુષ્યત્વ, સંન્યાસ ધર્મ, ત્રિજન્મ અર્થાત બ્રાહ્મણ કુળમાં જન્મ, ઉપવિત સંસ્કારથી પ્રાપ્ત થતો જન્મ તથા બ્રહ્મનિષ્ઠ ગુરુ થકી પ્રાપ્ત થતું આત્મવિજ્ઞાનરૂપ જન્મ, યજ્ઞાદિક ઇષ્ટકર્મ, વાવ, કુવા નિર્માણ, પૂર્વકર્મ, તપ, નિયમ, વ્રત, દાન, સદાચાર, વેદોનું અધ્યયન વગેરે સદ્ગુણો પણ ભગવત પ્રસન્નતાના સાધનરૂપ બની શકતા નથી. નિષ્કપટ ભક્તિથી અર્પણ કરેલા જળ, ફળ, પુણ્ય, પત્ર વગેરે પદાર્થનો ભગવાન ઉપભોગ કરે છે. પણ વિશુદ્ધ ભક્તિ વિના ભગવાન અનંત સુવર્ણના ને ભોજનના ઢગલા અર્પણ કરે તો પણ તેની સામે દ્રષ્ટિ કરતા નથી. આજ અથવા 100 જન્મ પછી પણ ભગવદ ભક્તિ વિના જીવાત્માની સદ્ગતિ થતી નથી. આ પ્રકારે જે પુરુષ દ્રઢ નિષ્ઠાવાન બનીને હરિભજન કરે છે તે પુરુષને આ ધરતી ઉપર હજારો વખત ધન્યવાદ આપવા ઘટે છે. અને હવે પરમાત્માનું પ્રેમાસ્પદ પાત્ર કોણ બની શકે છે? તો કહે છે કે જે પુરુષ નારીના નયનોના કટાક્ષરૂપી બાણથી વિંધાયો નથી, અતિ ભયાનક ક્રોધરૂપી
રાત્રિમાં જાગ્રત છે. મોહના કંઠપાશમાં બંધાયો નથી, ને ભગવદ ભક્તિથી યુક્ત છે. તે પુરુષ પરમાત્માનું અતિશય પ્રેમાસ્પદ પાત્ર બને છે, અને ચિત્તને વિભ્રાંત કરતા સાધનો, બાળક, સ્ત્રી, દર્પણ, સ્વજન, રાગ, માદક વસ્તુ, ધન, હોળી આદિ ક્રીડા, આ 8 વસ્તુઓમાં બુદ્ધિમાન પુરુષોનું પણ ચિત્ત વિભ્રાંત અને વિહ્વળ બને છે. પણ ભગવદ ભક્તિના રસમાં રસબસ બનેલું જે ભક્તનું ચિત્ત આ પદાર્થોમાં આસક્ત બનતું નથી, તે ભક્તના ચરણની રજને દેવતાઓ પણ ઈચ્છે છે. પૃથ્વી ઉપર આ પ્રકારના ધાર્મિક ભગવદ ભક્ત સાધુજનો હોય, તેનું મુમુક્ષુ જનોએ શરણું સ્વીકારવું, તેમનું પૂજન કરવું, ને તેમની સાથે મૈત્રી બાંધવી. જે પુરુષો તેવા પ્રકારના સાધુજનો સિવાયના ઇતર જનોને વિશે પૂજ્ય બુદ્ધિ, સુહૃદ બુદ્ધિ, ને ગુરુ બુદ્ધિ કરે છે, તે પુરુષોમાં અને પશુઓમાં કોઈ અંતર નથી. તેઓ અને પશુઓની વચ્ચે ભેદ જણાવતો કોઈ વિશેષ ધર્મ સ્વીકારીએ તો માત્ર 2 પગ અને 4 પગ સિવાય બીજો કોઈ ફેર નથી. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ભગવાન શ્રી હરિની આ પ્રકારની સુધા સમાન વાણીનું વૈશ્ય ભક્તોમાં શ્રેષ્ઠ ભાલચંદ્ર શેઠ કાનરૂપી પડિયાના પાત્રથી પાન કરીને અતિશય પ્રસન્ન થયા. તેમજ સભામાં ઉપસ્થિત અન્ય ભક્તજનો પણ આનંદ પામ્યા. હે રાજન, ધર્મનંદન શ્રી હરિને શ્રી વિષ્ણુ ભગવાન તેમજ શ્રી કૃષ્ણ સ્વરૂપે જાણતા ભાલચંદ્ર શેઠના અંતરમાં ભક્તિની અતિશય દ્રઢતા પ્રાપ્ત થઈ. ત્યારબાદ ભગવદ ભક્તોનું મહાત્મ્ય જાણતા સુરત નગર નિવાસી ભક્તજનોએ ભગવાન શ્રી હરિની સાથે પધારેલા સંતમંડળનું પણ શ્રી હરિની માફક જ આદરપૂર્વક પૂજન કર્યું. ચંદન, ચોખા, પુષ્પ, હાર, વસ્ત્ર, ભોજન આદિકથી ભક્તોએ સર્વે સંતોનું શાસ્ત્ર વિધિ અનુસાર પૂજન કરીને દંડવત પ્રણામ કર્યા. ભગવાન શ્રી હરિ પણ ભાલચંદ્ર આદિક સુરત નગરના નિવાસી ભક્તજનોની પોતાને વિશે અને સંતોને વિશે અચળ ભક્તિ જોઈને અતિ પ્રસન્ન થયા. હે રાજન, મુનિપતિ ભગવાન શ્રી હરિ આ પ્રકારે એકાંતિક ધર્મનો બોધ કરાવતા પ્રશ્નોત્તરથી સમગ્ર ભક્તજનોને આનંદ ઉપજાવીને તેમજ પાખંડ માર્ગનું ચારે તરફથી મૂળે સહિત ખંડન કરીને સુરત શહેરમાં 7 દિવસ પર્યંત નિવાસ કરીને રહ્યા હતા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે દ્વિતીય પ્રકરણે સૂર્યપુરમાં ભગવાન શ્રી હરિએ ભગવાનની ભક્તિ અને ભક્તના લક્ષણોનું નિરૂપણ કર્યું. એ નામે 51મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.